તક્ષુ, બોલો મમ્મી. આજે તારે જમવામાં શું જમવું છે? ચૂરમાના લાડુ. ચૂરમાના લાડુ ભાવે છે તને? જમીશ ને પછી? ના મમ્મીને મહેનત કરાવીને પછી નહીં જેમ એવું નહીં કર ને? મમ્મી કરો. પાકું? પક્કું. ઓકે. ડ્રાયફ્રૂટ વાળા કે ડ્રાયફ્રૂટ વગરના? ડ્રાય ફ્રૂટ વગરના જ. ઓકે. પછી છે ને મેં છે ને મુઠિયા વાળી લીધા છે. ગરમ પાણી કરી લીધું છે, થોડું નવસેકું, અને નાના નાના મુઠિયા વાળી લીધા છે. થોડું નવસેકું ગરમ પાણી કરવાનું જેથી મુઠિયા સરસ રીતે વળી જાય. થોડાક નાના નાના વાળવાના, એટલે જેથી આપણે તરવીને ત્યારે કાચા ના રહે. બહુ મોટા નહીં વાળવાના. બહુ ઢીલો લોટ નથી કરવાનો, થોડો કઠણ લોટ રાખવાનો છે, જેથી કરીને મુઠિયા કડક અને ક્રિસ્પી સરસ થાય. એટલે લડ્ડુ છે ને મીઠા લાગે, લાડુ કાચા ના લાગે. તમે તમારી ક્વોન્ટિટી મુજબ તેલ લઈ શકો છો. મારે બહુ વધારે તળવાના નથી એટલે મેં ઓછું તેલ લીધું છે. ગેસને છે ને બહુ ફૂલ નથી રાખવાનો, અને ગોલ્ડ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળવા દેવાના છે. મુઠિયાને આપણે ઓછામાં ઓછી 3 થી 4 મિનિટ તળશું, ત્યારે જ અંદરથી તળાશે, નહીંતર અંદરથી લોટ કાચો રહેશે. એટલે ઓછામાં ઓછી 3 થી 4 મિનિટ આપણે એને તળવા જ દેવાના છે. હવે ઠરી ગયું છે આ, તો આપણે દળી લઈશું. મિક્સરમાં દળી લઈશું આપણે. ગોળને ભાંગી લીધો છે, એકદમ ભાંગી લેવાનો છે, જેથી કરીને કણી મોઢામાં ન આવે અને ખાવાની મજા આવે.
તમારા સ્વાદ અનુસાર ગોળ લઈ શકો છો. મેં આમાં છે ને 500 ગ્રામ લોટમાં 250 ગ્રામ ગોળ નાખ્યો છે, પણ તમને ગળ્યું વધારે ભાવતું હોય તો તમે 300 ગ્રામ પણ મિક્સ કરી શકો છો. પરફેક્ટ માપ લેશો તો લાડવા મીઠા લાગશે. અને એલચી પાવડર, કાજુ બદામના કટકા એવું બધું તમે ઝીણું કરીને ડ્રાય ફ્રૂટ નાખી શકો છો. પણ તક્ષને એવું નથી ભાવતું, એને પ્લેન લાડવા જ ભાવે છે, એટલે મેં સ્કીપ કરી દીધું છે, મેં નથી નાખ્યું. જો અને બરાબર મિક્સ કરી નાખ્યું છે. હવે આમાં ઘી નાખી દેવાનું છે. ઘીને થોડું ગરમ કરી લેવાનું છે. ગરમ કરીને ઘી તમારે જોઈતું હોય એ પ્રમાણે નાખી દેવાનું. થોડું વધારે જ નાખવાનું, તો જ લાડવા ભાવશે. જરૂર પ્રમાણે તમે નાખી શકો છો પછી મિક્સ કરીને. ઘી મિક્સ થઈ ગયું છે. હવે લાડુ વાળી દઈશું આપણે. સરસ મજાના લાડુ વાળી દઈશું. અને તમે આને છે ને સ્ટોક કરી શકો છો, જેમ કે 3-4 દિવસ, અને પછી બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો. અમે છે ને થોડાક નાના નાના બનાવશું, કારણ કે તક્ષને મોટો લાડુ આખો ન ખૂટે અને ખાય બીજા દિવસે પણ, એટલે એવી રીતે બનાવશું. થોડું ઘી વધારે હોય તો લાડવો મીઠો લાગે, ઘી ઓછું નાખો તો લાડવો ફીકો પડી જાય છે. અને આ તમે છે ને 3-4 દિવસે ખાઓ ને તો લાડવો મીઠો જ લાગે છે. તમે મોટા હોય, અમારે 2-3 મોટા વાયરા, 2-3 નાના વાયરા, કારણ કે એના પપ્પાને મોટો જ હોય અને એ 2 જ ખાવાવાળા છે ઘરમાં. લાડુ તૈયાર છે. અને તમે દાળ ભાત જોડે ખાઓ તો વધારે મજા આવે છે અને મીઠા લાગે છે, અને આમ નમી તમે ખાઈ શકો છો.